શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સોમ પ્રદોષ વ્રત કથા, મહિમા, મુહૂર્ત પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય વિશે. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલમ ભગવાન શંકર મંગલમ વૃષભધ્વજ મંગલમ પાર્વતીનાથો મંગલાય તનોહર. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષનું વ્રત અર્થાત તેરસનું વ્રત, ત્રયોદશી તિથિ પણ કહેવાય છે જેને, જે 3 દોષ હરનાર છે, આધિ, વ્યાધિ, ઉપાધિ. આ પ્રદોષનું વ્રત કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા તો પ્રાપ્ત થાય છે, સાથે જ મનુષ્યના તમામ દુઃખ, સંકટ, પીડા નષ્ટ થાય છે. ભગવાન શિવજીની કૃપાની સાથે જોડાયેલું આ વ્રત હોય, શિવજી જ આ વ્રતના ઈષ્ટદેવ હોય, માટે આજે શિવ પૂજનનું ખાસ મહત્વ છે. આ પ્રદોષની તિથિ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે. દેવી પાર્વતીજી સાથે આજે મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 10 ઓગસ્ટ 2026 સોમવારના દિવસે સવારે 8 વાગ્યાની આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 11 ઓગસ્ટ 2026 વહેલી સવારે 4:55 આસપાસ. પ્રદોષ વ્રત ત્યારે થાય છે જ્યારે પ્રદોષ કાળમાં પ્રદોષની તિથિ પડતી હોય, એટલે કે સૂર્યાસ્ત સમયની આસપાસ જે પ્રદોષ કાળ છે ત્યારે ત્રયોદશીની તિથિ પડતી હોય. ભગવાન મહાદેવની પૂજા ઉપાસનાનું મહત્વ ત્યારે છે, જે પૂજા ઉપાસના કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો થાય છે, ત્રિદોષ અર્થાત આધિ, વ્યાધિ, ઉપાધિનું હરણ થાય છે, ભગવાન શિવ પાર્વતીજીની કૃપા પ્રાપ્ત થાય છે. એવો શુભ સમય પ્રદોષ કાળનો હોય છે, માટે આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે. પ્રદોષ કાળમાં પૂજાના શુભ મુહૂર્ત વિશે જાણીએ તો સાંજે 7 વાગ્યાથી લઈને 9:15 વાગ્યા સુધી આ મુહૂર્ત કહેવાનું છે. આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથની ધૂપ, દીપ, નૈવેદ્ય, બિલ્વપત્ર, ગંગાજલ, કાચું દૂધ, મધ, દહીં આદિથી શિવલિંગની પૂજા થાય છે. ભગવાન ભોળાનાથ સમક્ષ ભક્તો પોતાના મનની ઈચ્છા કહે છે, પોતાના દુઃખની વાત કરે છે. એવું કહેવાય છે કે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવ દેવી પાર્વતીજી સાથે ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને ભક્તોને આનંદ પણ આપે છે, નૃત્ય કરે છે. આ સમયે જો ભગવાન દેવોના દેવ મહાદેવની પૂજા ઉપાસના કરીને પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો તુરંત ફળ પ્રાપ્ત થાય છે. પ્રદોષનું વ્રત ખાસ કરીને જ્યારે સોમવારે આવે છે તે સોમ પ્રદોષ વ્રત કહેવાય છે. આ પ્રદોષનું વ્રતનું મહત્વ ઘણું છે, કારણ કે સોમવાર ભગવાન મહાદેવનો પ્રિય વાર છે અને શક્તિપતિની આજે પૂજા કરવાથી સોમ અર્થાત ચંદ્રમાની કૃપા પણ પ્રાપ્ત થાય છે, મન મક્કમ થાય છે અને આત્મવિશ્વાસ પણ વધે છે. એવું છે આ પ્રદોષનું મહાત્મ્ય. આ વ્રતના પ્રભાવે એવું કહેવાય છે કે દેવી પાર્વતીને ભગવાન ભોળાનાથ પ્રાપ્ત થયા હતા. એટલા માટે મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરવા માટે પણ આ વ્રત કરી શકાય છે. એક ટાઈમ ભોજન લઈ શકાય છે. ભોજનમાં સાત્વિકતા રાખવી, એટલે કે લસણ, ડુંગળી આદિનો ત્યાગ કરવો. શિવ પાર્વતીની આ કથા સાંભળવી. સાદું સરળ આ વ્રત છે. ભગવાન ભોળાનાથ જલ્દીથી ભક્તો ઉપર પ્રસન્ન થઈ જનારા દેવ છે. માત્ર એક બિલ્વપત્ર અને 1 લોટો જલ ચડાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે. પછી ભાવથી, પ્રેમથી આપણે પૂજા કરી શકીએ છીએ, જેવી આપણી શક્તિ હોય એ પ્રમાણે. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. એકવાર શિવ અને પાર્વતી નિજાનંદમાં પોતાના મંદિરિયામાં બેઠા હતા અને બેઠા બેઠા સોગડા બાજીથી રમત રમતા હતા. પરંતુ એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે, તેનો વિચાર તેઓ કરતા હતા. એટલામાં મંદિરના પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યા. એટલે શિવ પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય આપવા માટે જણાવ્યું. શિવ પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઊભા રહ્યા. એક બાજી પૂરી થઈ એમાં ભગવાન શિવ જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણ દેવ બોલ્યા, પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. બીજી બાજી શરૂ થઈ તેમાં પાર્વતીજી જીતી ગયા.
તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણે કહ્યું, માતાજી હાર્યા. ત્રીજી બાજી શરૂ થઈ, તેમાં પણ પાર્વતીજી જીતી ગયા. ત્યારે બ્રાહ્મણને પૂછવામાં આવ્યું કે બ્રાહ્મણ બોલ, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણદેવ કહે છે, પ્રભુ આપ જ જીત્યા, માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણ 2 વાર જૂઠું બોલ્યા, કારણ કે તેને તો મહાદેવજીને રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી હતી, છતાં તમે જૂઠું બોલ્યા અને ખોટો ન્યાય આપ્યો. આથી હું તમને શ્રાપ આપું છું કે તમારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે. મા પાર્વતીજીનો શ્રાપ મળતા જ તપોધન બ્રાહ્મણના આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે પોતાને શાપ મુક્ત કરવા માટે શિવ પાર્વતીને ખૂબ જ આજીજી કરી, વિનંતી કરી, ક્ષમા માંગી, પરંતુ બધું જ નકામું થયું. કારણ આ શ્રાપ પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં. શિવ પાર્વતી પણ અંતર્ધ્યાન થઈ ગયા. એટલે તપોધન બ્રાહ્મણ રોતા કકડતા ત્યાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા. તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે તપોધન બ્રાહ્મણે તે મહાત્માને પોતાના દુઃખની વાત જણાવી અને તેમને આ દુઃખમાંથી ઉગારવા માટેનો ઉપાય પણ પૂછ્યો. ત્યારે મહાત્માએ શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર શિવજીની તપસ્યા કરવા માટે ચાલી નીકળ્યા. તે જતા હતા ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. તેને બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં જાઓ છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ત્યારે ઘોડો બોલ્યો, હે ભાઈ, તમે મારું પણ એક કામ કરતા આવશો? ત્યારે બ્રાહ્મણે કહી, હા. એટલે ઘોડો બોલ્યો, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી, તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ તો આગળ વધ્યા. આગળ જતા રડતા બ્રાહ્મણને સફેદ ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભા રાખીને રડવાનું કારણ પૂછ્યું. ત્યારે બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કરી. એટલે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે, પરંતુ મને કોઈ દોહતું જ નથી, માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ તો આગળ ચાલ્યા ગયા. થોડે દૂર ગયા એટલે ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ જોયું. તે આંબા ઉપર કેરીના લૂમે લૂમ બાજેલા હતા. બ્રાહ્મણ તે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં આંબાને વાચા ફૂટી. તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તું ખૂબ જ દુઃખી લાગે છે. ત્યારે બ્રાહ્મણે આંબાને પણ પોતાના દુઃખની વાત કરી. બ્રાહ્મણની વાત સાંભળીને આંબો બોલ્યો, ભાઈ, હું પણ ખૂબ જ દુઃખી છું. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવી છે, કોઈ ખાતું જ નથી. જો કોઈ ચાખે તો તરત જ તે મૃત્યુ પામે છે. માટે તમે મહેરબાની કરીને મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ થોડી વાર ઝાડ નીચે થાક ખાઈ બેઠા અને આગળ વધ્યા. આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું. બ્રાહ્મણ ખૂબ જ તરસ્યા થયા હતા, એટલે તેણે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યા. ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. ત્યારે બ્રાહ્મણે પોતાના દુઃખની વાત કરી. ત્યારે મગર બોલ્યો, ભાઈ, હું પણ તમારી જેમ દુઃખી છું. હું આ શીતળ જળમાં રહું છું, છતાં મારા શરીરમાં બળતરા થાય છે. તમે મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો ને. સારું કહીને બ્રાહ્મણ આગળ વધ્યા. તે હિમાલયમાં કૈલાસ પર્વત પર આવી ગયા. તેણે એક ઝાડ નીચે બેસીને તપ કરવાનું શરૂ કર્યું. બ્રાહ્મણે ખૂબ જ કઠિન તપસ્યા કરી. તેના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમણે બ્રાહ્મણને દર્શન આપ્યા, વરદાન માંગવા કહ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવજી,
આપ મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો. ભગવાન મહાદેવ બ્રાહ્મણને કહે છે, સોમવાર આવે છે એટલે સોમ પ્રદોષ વ્રત કહેવાશે. જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશો તો જરૂર તમારી કાયા કંચન જેવી થઈ જશે. ભગવાન મહાદેવના વચન સાંભળીને બ્રાહ્મણ ભગવાન મહાદેવને પગે લાગ્યા અને પછી તેમણે ઘોડાના પાપનું નિવારણની વાત કરી. ત્યારે ભગવાન શિવે કહ્યું, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો હતો, વેપાર કરતો. તે તોલ માપના ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો અને લોકોને ઉછીના પૈસા આપીને વ્યાજ સાથે બમણા વસૂલ કરતો. તેથી તેની આવી દશા થઈ છે. ભગવાન મહાદેવ બ્રાહ્મણને કહે છે કે જો તમે આ ઘોડા પર સવારી કરશો તો ઘોડાની તકલીફ દૂર થઈ જશે. ત્યાર પછી બ્રાહ્મણે ભગવાન મહાદેવને ગાયના પાપની વાત કરી. ત્યારે ભગવાને કહ્યું, આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. આ સ્ત્રી ભારે ક્રોધી હતી. તે પોતાના ધાવતા બાળકોને પણ જુદા પાડતી. તેથી આ પાપનું ફળ અત્યારે તે ભોગવી રહી છે. તેના પાપના નિવારણ માટે તમે એના આંચળમાંથી દૂધ કાઢીને શિવલિંગનો અભિષેક કરશો એટલે તેનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ પૂછ્યું. ભગવાન મહાદેવે આંબાની વાત કરતાં કહ્યું કે આંબો પૂર્વજન્મમાં ખૂબ જ લોભિયો માણસ હતો. તેની પાસે ઘણું ધન વૈભવ હોવા છતાં પણ તે દાન પુણ્ય ન કરતો. હજી તેની નીચે ધનના ચરુઓ દાટેલા છે. તેથી જ તેના પર ઉગેલું ફળ કોઈ ખાતું નથી. તમે જઈને પાપના નિવારણ માટે આંબાની નીચે દાટેલા ધનના એ ચરુઓને કાઢીને ત્યારબાદ તે ધનને સત્કાર્યમાં વાપરજો. તેથી તેનું બધું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે મગરના દુઃખની વાત જણાવી. ભગવાન શિવે કહ્યું, તે મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો, છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં. આથી તે આ જન્મમાં મગર બનીને પીડા ભોગવે છે. તેના પાપના નિવારણ માટે તમે તેના પર મારું અર્થાત શિવલિંગ ઉપર ચડાવેલું બિલ્વપત્ર તેની આંખે અડાડજો. આંખે અડાડશો એટલે તેના શરીરની બળતરા દૂર થશે. આ બ્રાહ્મણ બધાના દુઃખનું નિવારણ જાણીને ભગવાનને પ્રણામ કરીને પછી શિવલિંગ પર ચઢાવેલું એક બિલ્વપત્ર લઈને ચાલવા લાગ્યા. તે ચાલતા ચાલતા પેલા તળાવ પાસે આવ્યા. તળાવના કિનારે પેલો મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો. બ્રાહ્મણે તેને તેના ગયા જન્મની વાત કરી. પછી મહાદેવજીનું ચડાવેલું બિલ્વપત્ર મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. મગરે બ્રાહ્મણનો ખૂબ જ આભાર માન્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા. તે રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવ્યા અને તેણે આંબાને મહાદેવજીની કહેલ વાત કહી. પછી કોદાળી લઈને આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદીને કાઢ્યા. ધનનો સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કર્યો. આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી. તે તેને અમૃતનો ઓડકાર આવ્યો. આંબાનું દુઃખ દૂર થયું. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા. રસ્તામાં પેલી ગાય તેની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી. પછી તેને ગાયને દોહીને તેનું દૂધ વાસણમાં ભેગું કર્યું અને મહાદેવજીનું નામ લઈને એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયની બધી પીડા દૂર થઈ ગઈ. તેના વાછરડા દોડતા દોડતા રમતા રમતા આવીને ગાયને ધાવવા લાગ્યા. ગાયે પણ બ્રાહ્મણનો આભાર માન્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યા. રસ્તામાં તેને પેલો બદામી રંગનો ઘોડો મળ્યો. તે પણ બ્રાહ્મણની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તેને પણ મહાદેવજીએ કહેલી બધી વાત સંભળાવી અને બ્રાહ્મણે ઘોડા પર સવારી કરી. કહ્યું, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે. ત્યાંથી બ્રાહ્મણ પોતાની ઝૂંપડીએ આવ્યા. ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે બ્રાહ્મણની કાયા પહેલાંની જેમ કંચન જેવી કરી દીધી. બ્રાહ્મણનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈને બ્રાહ્મણ ખૂબ જ પ્રસન્ન થયા. તે આનંદથી રહેવા લાગ્યા. એવામાં તે ગામના રાજાની કુંવરીનો સ્વયંવર રચાયો.
ગામને પાદરે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો. દેશ દેશાવરના રાજકુંવરોને તેમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ. તપોધન બ્રાહ્મણને પણ આ વાતની જાણ થતાં તે પણ રાજાની કુંવરીના સ્વયંવરમાં ઉપડ્યા. તે ગામને પાદરે પહોંચ્યા કે ત્યાં વિશાળ મંડપ બાંધેલો જોયો. થોડી વારમાં એક શણગારેલી હાથીણી વરમાળા લઈને મંડપમાં આવી. તે બધા રાજકુમારો પાસેથી ફરતી ફરતી તે બ્રાહ્મણ પાસે આવી અને તેણે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી. આ જોઈને આખા મંડપમાં કોલાહલ મચી ગયો. આખી રાજસભા બોલી ઉઠી, ભગવાને ધાર્યું હોય તેમ થાય, ભગવાને ધાર્યું હોય તેમ થાય. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવીને પોતાને ઘેર લઈ આવ્યા. બ્રાહ્મણની માતા પોતાના દીકરા સાથે વહુને જોઈને તો ખૂબ જ રાજી થઈ ગયા. તે બંનેને ઝારના દાણા લઈને વધાવવા ગયા. ઝારના દાણા પણ મોતીના થઈ ગયા. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ અને વ્રતનો પ્રભાવ હતો. બ્રાહ્મણે વિચાર્યું, આ બધા સુખના દિવસો મહાદેવજીની કૃપાથી જ આવ્યા છે. ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી. સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા. એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. હે મહાદેવજી, તમે જેવા આ રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.